2027માં દુનિયાભરમાં ફૂડ ઇન્ફ્લેશન એટલે કે ખાવા પીવાની જે ચીજ વસ્તુઓ છે એની મોંઘવારી વધી શકે છે. અને આ વખતે કારણ માત્ર હવામાન નહીં પરંતુ ફર્ટિલાઇઝર સપ્લાય પણ બની શકે છે. આ ચેતવણી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે જેપી મોર્ગનના એક તાજેતરના એનાલિસિસમાં આ એક ચેતવણી આપવામાં આવી છે. જેપી મોર્ગનનું કહેવું છે કે ભારત પર તેની સૌથી વધુ અસર થઈ શકે એમ છે. એનો જે રિપોર્ટ આવ્યો છે તેમાં અંદાજ મૂકવામાં આવ્યો છે કે 2027નું જે વર્ષ છે એના પહેલાં 6 મહિનામાં ગ્લોબલ ફૂડ ઇન્ફ્લેશન લગભગ 5% સુધી પહોંચી શકે છે અને 2026ના પહેલા 6 મહિનામાં ગ્લોબલ ફૂડ ઇન્ફ્લેશનનો દર 3%થી ઓછો રહ્યો હતો. રિપોર્ટ કહે છે કે ખાદ્ય પદાર્થોના ભાવ અને ખેતીના ખર્ચમાં ફરી એક મોટો ઉછાળો આવવાનું જોખમ છે. જેપી મોર્ગને તેની પાછળના 3 મુખ્ય કારણો આપ્યા છે. પહેલું કારણ છે કે મિડલ ઇસ્ટમાં જે જીઓપોલિટિકલ ટેન્શન છે. દુનિયાનું આશરે 42% યુરિયા એક્સપોર્ટ અને 27% એમોનિયા એક્સપોર્ટ્સ એ મિડલ ઇસ્ટમાંથી આવે છે. બીજું કારણ છે અલ નીનો. પેસિફિક મહાસાગરના તાપમાનમાં ફેરફાર થતાં દુનિયાની વરસાદ અને તાપમાનની જે પેટર્ન છે એ બદલાઈ શકે છે. વર્ષ 2027માં અલ નીનોની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા 97% જેટલી છે. ત્રીજું કારણ છે આ બંનેનું કોમ્બિનેશન. ફર્ટિલાઇઝર મોંઘું કે ઓછું મળે અને બીજી તરફ હવામાન જે છે એ પાકને જો નુકસાન કરે તો ફૂડ પ્રોડક્શન ઘટે, ફૂડ પ્રાઇસીસ આસમાન ચૂમી શકે છે. જેપી મોર્ગને ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયાને એવા દેશો ગણાવ્યા છે કે જ્યાં ફર્ટિલાઇઝર ડિસ્રપ્શન અને એલ નીનોની અસર જે છે એ ખાસ આ દેશોમાં મહત્ત્વની બની શકે છે. ભારત દુનિયાનો સૌથી મોટો યુરિયા ઇમ્પોર્ટર છે. જો કે સરકાર પાસે હાલ યુરિયાનો એક બહુ મોટો બફર સ્ટોક છે, પણ જેપી મોર્ગન કહે છે કે ચિંતા યુરિયાના ભાવ વધવાની છે. જો વૈશ્વિક સ્તરે યુરિયા અને અન્ય ફર્ટિલાઇઝરના ભાવ વધે તો ભારત સરકારનું ફર્ટિલાઇઝરનું સબસિડી બિલ એ વધી શકે છે. હવે થોડું સમજીએ કે ફર્ટિલાઇઝર સબસિડી બિલ શું. તો ખેડૂતોને જે ફર્ટિલાઇઝર આપવામાં આવે છે એ સબસિડાઇઝ્ડ રેટ પર આપવામાં આવે છે. એ સબસિડી કોણ ભોગવે? તો ભારત સરકાર ભોગવે. તો એને સબસિડી બિલ કહેવામાં આવે. તો જો ફર્ટિલાઇઝર મોંઘા થાય તો જે સબસિડી ભારત સરકારે આપવી પડે છે એની અમાઉન્ટ વધે. અને જો ખેડૂતો સુધી ખાતર સમયસર ન પહોંચે તો પ્રોડક્શન અને ખેડૂતની ઇન્કમ બંને પર અસર પડી શકે. બીજી તરફ એલ નીનોની અસરથી ચોખા, કઠોળ, તેલીબિયા, કપાસ અને શેરડી જેવા પાકો પર એક મોટું દબાણ આવી શકે છે. તો ફરીથી આ બાજુથી પણ મારો, પેલી બાજુથી પણ મારો. આ તરફ ગુજરાત દેશના મહત્ત્વના જેને કહેવાય કપાસ અને મગફળી ઉત્પાદક રાજ્યોમાંનું એક છે. જ્યારે રાજ્યમાં એરંડા, જીરું, વરિયાળી અને બીજા કેશ ક્રોપ્સ પણ મોટા પાયે થાય છે. જો ફર્ટિલાઇઝર મોંઘું થાય અથવા વરસાદની એક પેટર્ન બગડે તો મોંઘવારી વધી શકે. મગફળી મોંઘી થશે તો સ્વાભાવિક છે કે જે મગફળીમાંથી તેલ નીકળે, એડિબલ ઓઇલ નીકળે, એ મોંઘું થઈ શકે. કપાસના ઉત્પાદન પર અસર થાય તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, એનું જે રો મટીરિયલ છે એ કપાસ છે, એની પણ ભાવ વધી શકે. અને ફૂડ ક્રોપ્સ પર અસર થશે તો આખરે તમારી ને મારી થાળીમાં જે ખાવાનું આવે છે, જે ગ્રોસરી બિલ આપણું જે દર અઠવાડિયે આવે છે એ પણ વધે. અલ નીનોની અસર એના અંગે તો ભારતની હવામાન એજન્સીઓ પણ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. પણ ખાતરનો સપ્લાય જળવાય તે માટે ચોક્કસ ભારત કંઈક પગલાં લઈ શકે એમ છે. પહેલો રસ્તો એ છે કે એક જ દેશ કે એક જ રૂટ પર ખાતર માટે નિર્ભર ન રહેવું. સરકાર હાલમાં ઓમાન, મલેશિયા, વિયેતનામ, ઇજિપ્ત, અલ્જીરિયા, રશિયા સહિત અનેક દેશોમાંથી ફર્ટિલાઇઝર સપ્લાય ધીમે ધીમે સિક્યોર કરી રહી છે. બીજો રસ્તો એ છે કે એક સ્ટ્રેટેજિક સ્ટોક આપણો વધારે મજબૂત કરવો કે ભાઈ ખબર નહીં કાલે શું થશે, તો એક કામ કરીએ, સ્ટોક ભરી રાખીએ. ત્રીજું, ડોમેસ્ટિક ફર્ટિલાઇઝર પ્રોડક્શન અને નેચરલ ગેસની અવેલેબિલિટી વધારવી.
જેથી ઇમ્પોર્ટની જે શોક આવે એની અસર ઓછી થાય. અને ચોથું, જો પાક ખરાબ થાય તો ફૂડ સ્ટોક્સ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે પોલિસી છે એનો ઉપયોગ કરીને સ્થાનિક બજારમાં સપ્લાય આપણે જાળવી શકશું. આ ઘણા પગલાઓ છે. આમાંથી ઘણા પગલાઓ તમે જો છેલ્લા 10 દિવસથી 15 દિવસથી જો બિઝનેસ ન્યૂઝ ફોલો કરતા હશો તો જોશો કે ગવર્મેન્ટે એક ફર્ટિલાઇઝર પોલિસીમાં ઘણા ફેરફાર લાવ્યા છે અને ઘણી જગ્યાએ લોકલ નાના ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સ ખોલવાની સરકારે મંજૂરી પણ આપવાની શરૂઆત કરી દીધી છે. એટલે મારું માનવું છે કે હું ને તમે જ્યારે આ સમાચાર વાંચી રહ્યા છીએ અથવા તમે સાંભળી રહ્યા છો ત્યારે ક્યાંક ભારત સરકાર આ વસ્તુથી ક્યાંક જાગૃત થઈ ગઈ હોય એવું લાગે છે. ખાતર હોય કે અલનીનો કે પછી દુનિયાના 2 દેશો વચ્ચેનું યુદ્ધ, છેવટે તો આખો ભાર તમારા અને મારા ખભા પર જ આવે છે, એટલે કે સામાન્ય માણસ પર આવે છે. એની થાળી મોંઘી થાય છે, રસોડાનું બજેટ ખોરવાય છે. એ સચવાઈ જાય એટલું સરકાર કરે તો આ ચેતવણીની જે ચિંતા છે એ સામાન્ય માણસને ન કરવી પડે. ક્યાંક એવું લાગે છે કે સરકાર આના પર જાગૃત છે, કામ કરી રહી છે. હવે કેટલા લેવલનું કામ થશે અને આ ચેતવણી પણ કેટલી સાચી સાબિત થશે એ મારું માનવું છે કે આવનારા 4 થી 5 મહિનાઓમાં આપણને જરૂર ખબર પડી જશે.